હેલો નમસ્કાર 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 કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે આપનું યુટ્યુબ ચેનલમાં. કોની? તો કે ભાઈ એજ્યુકી ધ ઈ એજ્યુકેશન હબની યુટ્યુબ ચેનલમાં, કે જેની અંદર આપણે ધોરણ 10ની અગત્ય બેચ શરૂ કરેલી છે અને ધોરણ 9 માટે અથર્વ બેચ શરૂ કરેલી છે. બરાબર છે? જેની અંદર આપણે સરસ મજાના મુખ્ય 4 વિષયોનું જે ટેક્સ્ટબુકનું જ્ઞાન છે અમે તમને પીરસી રહ્યા છીએ. તો ખાસ એક વસ્તુ નોટ કરવા જેવી કે આપણે એક સબ્જેક્ટ વાઇઝ પ્લેલિસ્ટ બનાવેલું છે, જેની અંદર તમને બધા જ વિડીયો બધા જ વિષયના તમને બધા જ ચેપ્ટર સાથે મળી જવાના છે. આ ઉપરાંત ઘણા બધા ફીચર્સ સાથે અમે તમારી સમક્ષ હાજર થયા છીએ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો તમે લોકો જરૂર ને જરૂર અમારી સાથે જોડાયેલા હશો એવું અમને ખાતરી છે. તો આજનું સેશન આપણે શરૂ કરીએ. આજનું સેશન થવા જઈ રહ્યું છે આંકડાશાસ્ત્ર ધોરણ 10નું ચેપ્ટર નંબર 13 અને એનો પાર્ટ 11. 11મો પાર્ટ આ ચેપ્ટરનો છેલ્લેથી બીજો પાર્ટ છે. હજી આની પછી એક વિડીયો બનાવશું જેની અંદર આપણે આ ચેપ્ટરને પૂરું કરશું. તો આ 11મો પાર્ટ અને હજી આની પછી 12મો પાર્ટ. મારે આપણે જે ઉદાહરણની વાત ગયા લેક્ચરમાં અધૂરી મૂકી હતી 3 ઉદાહરણ પછી, એટલે કે આજે વારો આવ્યો છે ઉદાહરણ 4નો. અને ઉદાહરણ 4ની રકમ શરૂઆત કરીએ એ પહેલાં મેં શરૂઆતના વિડીયોની અંદર મેં બહુલકની વાત કરેલી, અવર્ગીકૃત માહિતીના બહુલકની. એ બહુલકમાં એવું ચર્ચા કરેલી કે સૌથી વધુ વખત જે પુનરાવર્તન પામતું અવલોકન છે, સૌથી વધુ વખત જે પુનરાવર્તન પામતું અવલોકન છે એને આપણે શું કીધું હતું? એ માહિતીનો બહુલક કીધેલો. બરાબર છે ને? આ ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. તો અહીંયા આગળ ઉદાહરણ 4 જે છે એવું કંઈક કહે છે, શું કહે છે કે એક બોલર દ્વારા 10 ક્રિકેટ મેચમાં નીચે પ્રમાણે વિકેટો લેવામાં આવી છે. પહેલી મેચમાં 2 વિકેટ લીધી, બીજી મેચમાં 6 વિકેટ લીધી, ત્રીજી મેચમાં 4, પછી 5, 0 એવી રીતે કરતાં કરતાં કુલ 10 મેચનો ડેટા તમને આપેલો છે. તો એ 10 મેચમાં લીધેલી વિકેટોની સંખ્યા તમને અહીંયા આગળ દર્શાવી છે. તો આ માહિતીનો બહુલક શોધો, તમને એવી ચર્ચા કરવાની કીધી છે. તો બહુલક માહિતીમાં જો પહેલી વાત તો આ માહિતી અવર્ગીકૃત છે. વર્ગીકરણ એટલે કે કોષ્ટક સ્વરૂપે આપણને આપવામાં આવેલી નથી. તો આનો બહુલક કેમ મેળવવો? તો આનો બહુલક મેળવવા માટે તમારે શું ધ્યાનમાં લેવું પડશે? આપણે ચર્ચા આવી કરી હતી પહેલા વિડીયોમાં ચેપ્ટરના. ન જોયો હોય તો નીચે પ્લેલિસ્ટની અંદર આપેલો છે આખો, બરોબર? આખું ચેપ્ટર આપેલું છે, બધું જ આપેલું છે તમને. તો એ ટોપિકની અંદર ચર્ચા કરી હતી કે જે બહુલક મેળવવો હોય અવર્ગીકૃત માહિતીનો, તો એની અંદર એવું હતું કે સૌથી વધુ વખત જે અવલોકન પુનરાવર્તન પામે છે એ આપણી માહિતીનો બહુલક થાય. તો અહીંયા આગળ તમે જુઓ, આ બગડો એકવાર, બગડો બીજી વાર અને બગડો ત્રીજી વાર. તો કે ભાઈ અહીંયા 3 વખત રિપીટ થાય છે એવું અવલોકન બગડો છે. તો આ માહિતીનો બહુલક તો લખવાનું કે અહીં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું અવલોકન કયું છે? તો કે ભાઈ 2 છે. મતલબ કે આપણે એનો ડેટો જે આપેલો છે, ડેટા આપણને એનો બહુલક એટલે કે ઝેડ કેટલો થાય? 2. અને કોનો છે? ભાઈ વિકેટ લેવામાં આવી છે એટલે કે 2 વિકેટ. આ શું મળ્યો? આપણી માહિતીનો બહુલક મળ્યો. ત્યાર પછી ઉદાહરણ 5ની વાત કરવી છે કે વિદ્યાર્થીઓના એક સમૂહે 20 પરિવારની સભ્ય સંખ્યા ઉપર સર્વેક્ષણ હાથ ધર્યો. તેનાથી પરિવારના સભ્યોની સંખ્યા માટે નીચેનું આવૃત્તિ કોષ્ટક બનાવવામાં આવ્યું છે. સભ્ય સંખ્યા 1 થી 3 હોય, ઘરની અંદર 1 થી 3 વ્યક્તિ રહેતા હોય તેવા પરિવારોની સંખ્યા 7 છે. 3 થી 5 વ્યક્તિઓ રહેતા હોય એવા પરિવારોની સંખ્યા 8 છે. 5 થી 7 પરિવારો કુટુંબમાં વ્યક્તિઓ રહેતા હોય એવા પરિવારની સંખ્યા 2 છે. એવી રીતે ડેટા આપણને આખો આપેલો છે. તો માહિતીનો બહુલક મેળવવાનું છે. માહિતીનો બહુલક મેળવવાનું છે. તો બહુલક મેળવવા માટે જરૂરી વસ્તુ કે ભાઈ અહીં સૌથી વધુ આવૃત્તિ ધરાવતો વર્ગ, સૌથી વધુ આવૃત્તિ ધરાવતો વર્ગ કયો છે? સૌથી વધુ આવૃત્તિ ધરાવતો વર્ગ આપણને દેખાય છે 8 વાળો. કયો છે? 3 થી 5. તેથી બહુલકીય વર્ગ કયો થાય? બહુલકીય વર્ગ થાય 3 થી 5. બરાબર છે? તેથી બહુલકીય વર્ગ કયો થશે? 3 થી 5 થશે. બરાબર છે મિત્રો? તો હવે બહુલક મેળવવા માટે આપણે જોશે z
એ તો મેળવવાનો છે. એલ, F1, F2, F0 અને H આ બધું જોશે. તો મને ખબર છે એલ શું મળે, બહુલકીય વર્ગની અધઃસીમા એટલે કે 3. ત્યાર પછી F0 જોશે, F1 જોશે, F2 જોશે અને H પણ જોશે. તો જ સૂત્રમાં કિંમત મૂકી શકશું ને આપણે. તો F0 એટલે કે બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ એટલે કે 7. F1 એટલે કે બહુલકીય વર્ગની આવૃત્તિ 8. F2 એટલે કે બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ એટલે 2 અને H એટલે કે વર્ગ લંબાઈ. તો કે ભાઈ અધઃસીમા, ઉર્ધ્વસીમા માઇનસ અધઃસીમા, બહુલકીય વર્ગ 3 થી 5 છે તો 5 - 3 એટલે કે 2. આ શું આવ્યું આપણો H એટલે કે વર્ગ લંબાઈ આવ્યું. બરાબર. હવે મારે શું મેળવવાનો છે, બહુલક મેળવવાનો છે. તો બહુલકનું સૂત્ર શું છે કે ભાઈ Z = L પ્લસ F1 - F0 upon 2F1 - F0 - F2 ગુણ્યા H. બરાબર છે. તો L કેટલો છે, L 10. પછી F0 7 પેલો 8 એટલે કે 3 વત્તા F1 8 છે, F0 7 છે, છેદમાં 2F1. F1 એટલે કે 8 ગુણ્યા 2, 8 ગુણ્યા 2 એટલે કે 16 માઇનસ F0 એટલે 7 માઇનસ F2 છે 2 અને H પણ છે 2. આ બે કટ નો કરી નાખતા માઇનસમાં છે. આ તો હું પછી ફ્લોમાં કટ થઈ જાય તો પછી માર્કે ફ્લોમાં કટ થઈ જતા હોય છે. તો 8 - 7 એટલે 1, 7 ને 2 9, 16 માંથી 9 બાદ કરો, -7 - 2 -9 થાય. 16 માંથી 9 બાદ કરો, કેટલા આવે 8 આવે હે. 16 માંથી 7 બાદ કરો, સોરી 9 બાદ કરવાના છે. 16 માંથી 9 બાદ કરશો કેટલા આવશે, તો કે ભાઈ 1 9 ને 7 16 કેટલા આવ્યા 7 ગુણ્યા 2. રેડી, ડન, પક્કો. ચાલો તો અહીંયા થાય 3 વત્તા 2/7, 3 વત્તા 2/7 એટલે 2/7. અહીંયા લ્યો પોઈન્ટ, તો 7 દુ 14, અહીંયા વધે 6, 7 7 49, 7 8 56, 4 વધે પોઈન્ટ 28 ભલે ઇન્ડિયા, 7 5 35 એટલે આવશે 0.285. એટલે આ થઈ જશે 3.285 Z. કોનો હું આવ્યું તો કે ભાઈ પરિવારની સભ્ય સંખ્યા એટલે કે આટલી સભ્યો. તાનો Z કેટલો આવ્યો 3.285 સભ્યો આવ્યો. બરાબર છે. પછી વાત કરવી છે ગણિતની પરીક્ષામાં 30 વિદ્યાર્થીઓએ ગુણનું વિતરણ ઉદાહરણ 1 ના કોષ્ટક 13.3 માં આપેલું છે. એ કોષ્ટક હું લઈ આવ્યો છું અહીંયા. આ માહિતીનો બહુલક શોધો, વળી તેને મધ્યક સાથે સરખાવો અને બહુલક અને મધ્યકનું અર્થઘટન કરો. મધ્યક આપણને ઓલરેડી મળી ગયો તો 59.3 એટલે હું લખી આવ્યો છું, આપણે ગણવાની જરૂર નથી અત્યારે. બરોબર છે. તો અહીંયા આપણે શું મેળવવાનું છે, બહુલક મેળવવાનું છે અહીંયા. તો બહુલક મેળવવા માટે સૌથી વધુ આવૃત્તિ ધરાવતો વર્ગ ક્યાં છે, તો કે ભાઈ સૌથી વધુ આવૃત્તિ ધરાવતો વર્ગ 7 છે. એટલે 40 થી 55 વાળો જે વર્ગ છે આપણા માટે સૌથી વધુ આવૃત્તિ ધરાવતો વર્ગ થશે. મતલબ કે સૌથી વધુ આવૃત્તિ ધરાવતો વર્ગ 40 થી 55 છે. ધેટ્સ વાય બહુલકીય વર્ગ શું થાય તો કે ભાઈ 40 થી 55. રેડી. તો L એટલે કે બહુલકીય વર્ગની અધઃસીમા 40. F0, F1, F2 બધાની વેલ્યુ મેળવવી પડશે અને છેલ્લે HB મેળવવો પડશે. તો F0 એટલે કે 7ની આગળ છે 3, F1 એટલે કે 7 અને પેલું પછી 6 અને H એટલે કે 55 - 40 એટલે કેટલો આવ્યો 15. બરાબર છે. પાક્કું. ન સમજાતું હોય તો બહુલકનો વિડીયો મૂકેલો છે નીચે જોઈ લેજો. અત્યારે પછી કે સાહેબ બધું ફટાફટ ભગાવે છે. ફટાફટ એટલે ભગાવે છે કે સાહેબે આ બધું અગાઉ ભણાવી દીધું છે. બરાબર ને. મેં બહુલક સૂત્ર લખી નાખ્યો બેટા. L
એલ છે 40 એલ છે 40 પ્લસ F1 માઇનસ F0 એટલે કે 7 માઇનસ 3 છેદમાં 2F1 એટલે કે 7 દુ 14 માઇનસ F0 એટલે 3 માઇનસ F2 છે 6 એને ગુણ્યા H આવ્યો છે 15 બરાબર ને પાક્કું નહીં ચાલો 40 વત્તા 7 માઇનસ 3 એટલે કેટલા આવે 4 14 માંથી 3 બાદ કરો 14 માં 3 બાદ કરો એટલે 11 થાય ને 11 માં 6 બાદ કરો એટલે કેટલા આવે 5 આવે અહીંયા છે 15 અહીંયા બહુ કામ થઈ ગયું જો 5 તેરી 15 4 તેરી 12 એટલે અહીંયા 40 વત્તા 12 કેટલો આવ્યો 52 કેટલો આવ્યો 52 ઝેડ કોનો 52 આવ્યો પણ કોનો મધ્યક કોનો તો કે ભાઈ ઉદાહરણ 1 માં ગુણનું વિદ્યાર્થી વિતરણ આપ્યું હતું એટલે 52 ગુણ શું આવ્યો આનો બહુલક આવ્યો આનો મધ્યક કેટલો આવ્યો હતો 59.3 ઓકે 59.3 ગુણ આવો કંઈક આવ્યો હતો એ જે તે સમયે આપણે સોલ્વ કરેલો ઉદાહરણ 1 માં તો અહીંયા આગળ z આવે છે 52 ગુણ અને x બાર આવે છે 59.3 ગુણ આનો મતલબ એવો થયો કે જેટલા વિદ્યાર્થીઓ છે એ બધા વિદ્યાર્થીઓના ગુણની સરાસરી ગુણની એવરેજ બધાના આખા ક્લાસના ઓન એન એવરેજ માર્ક કેટલા છે 59.3 માર્ક છે પણ આ બહુલક શું સૂચવે છે બહુલક એવું સૂચવે છે કે 52 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધારે છે બંનેમાં ઘણો ફેર છે આ શું બતાવે છે આખા ક્લાસની એવરેજ બતાવે છે કે આખા ક્લાસમાં સરેરાશ 59.3 ગુણ આવ્યા છે પણ આખા ક્લાસમાં 52 ગુણ આવ્યા હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધારે છે એ આપણને બહુલક આપે છે બરાબર છે તો હવે વાત ઉદાહરણ 7 ની કરવી છે ઉદાહરણ 7 તમને એવું આપ્યું છે કે એક શાળાના ધોરણ 10 ની 51 છોકરીઓની ઊંચાઈ નો સર્વેક્ષણ જે છે હાથ ધરવામાં આવ્યો અને નીચેની માહિતી મેળવવામાં આવી એ માહિતી તમને વર્ગ સ્વરૂપે નથી આપી જુઓ થી ઓછી કે થી વધારે પ્રકારનું આપણને આપેલું છે ઊંચાઈનો મધ્યસ્થ શોધો તો આપેલા આ જે ડેટા આપ્યો છે એ ડેટાને મારે વર્ગીય સ્વરૂપમાં કન્વર્ટ કરવો પડશે તો એ વર્ગીય સ્વરૂપમાં કન્વર્ટ કરવા માટે આપણે જોશે વર્ગ અને છોકરીઓની સંખ્યાનો આપણને આપવામાં આવેલો છે CF આપવામાં આવેલી છે બરાબર જ્યારે તમને લોકોને 3 વધુ અને 3 ઓછા પ્રકારની માહિતી આપવામાં આવેલી હોય ત્યારે આ તમને શું આપ્યું હોય CF આપેલો હોય F નો આપ્યો હોય તો આ તમારા માટે શું બને છે CF બને શું બને છે CF તો આ બધી CF ને અહીંયા આપણે મેળવવાની આવશે F તો CF જનરલી જમણી બાજુ લખીએ છીએ આપણે તો હું જમણી બાજુ મૂવ કરી દઉં છું 46 અને 51 આ બધી CF ને હું કટ કરી નાખું બરાબર કારણ કે જમણી બાજુ સારી લાગશે કારણ કે આપણે CF ને જમણી બાજુ લખાઈને ટેવાયેલા છીએ તો વર્ગો તમને આપેલા છે કે 140 કરતાં ઓછી ઊંચાઈ હોય એવી 4 છોકરીઓ છે ચાલો તો 140 કરતાં ઓછી હોય એવી કેટલી છે 4 છે એટલે એનો F કેટલો આવ્યો 4 આવ્યો પણ તમને વધુ આપેલું છે કે 145 કરતાં ઓછી હોય 145 કરતાં ઓછી હોય એની અંદર 140 કરતાં ઓછી હોય એ પણ આવી જાય છે બરાબર ને તો 145 કરતાં ઓછી હોય એવી 11 છે પણ એમાં 140 કરતાં ઓછી હોય એવી વિદ્યાર્થીનીઓ પણ આવી જાય છે તો 11 માં 4 છોકરીઓ એવી છે કે જે 140 કરતાં ઓછી છે તો 140 અને 145 નો જો વર્ગ બનાવવામાં આવે તો એની આવૃત્તિ 11 - 4 એટલે કેટલા મળે મને 7 એટલે 145 કરતાં ઓછી હોય એવી કેટલી છે 7 ને 4 11 પણ 140 અને 145 ની વચ્ચેની હોય એવી કેટલી છે 7 છે બરાબર 150 કરતાં ઓછી 150 કરતાં ઓછી પણ 145 કરતાં વધારે વાળો વર્ગ બનાવો 145 થી 150 નો તો એ 29 - 11 કરવું પડે 29 - 11 કરો એટલે કેટલો આવે 18 આવશે કેટલો આવશે 18 આવશે બરાબર છે એવી રીતે 155 કરતાં ઓછી એટલે કે 150 થી 155 નો વર્ગ બનાવો તો એનો મારે F ગણવો હોય તો 155 કરતાં ઓછી હોય એવા 40 છે પણ 150 ને 155 માંથી મારે કરવું હોય તો 40 - 29 કરવો પડે ને કે ન કરવો પડે
કરો 40 - 29 કેટલો આવશે 29 કેટલો આવશે 29 બરાબર છે ના 40 - 29 કેટલા આવે 19 આવે કેટલા આવે 19 સોરી બાદ બાકી ભૂલ થઈ ગઈ કેટલા આવશે 19 ચાલો 160 કરતાં ઓછી હોય 160 કરતાં ઓછી હોય એટલે કે 155 થી 160 વચ્ચેને આપણે લઈએ તો એ કેટલી આવશે 46 - 40 એટલે કેટલું આવશે 6 છોકરીઓ આવશે બરાબર છે ને ઓકે ડન ચાલો અને પછી 165 કરતાં ઓછી 165 કરતાં ઓછી એટલે કે 160 અને 165 ની વચ્ચેની છોકરીઓ લઈએ તો 51 - 6 એટલે 46 ને 5 51 એટલે કેટલા આવ્યા 5 આવ્યા બરાબર છે એટલે મને આ શું મળી ગયો એફ મળી ગયો અને અહીંયા જે આંકડો હોય એ જ આપણને એન મળે એટલે કેટલો આવ્યો 51 કરવો જ કરી લેવાનો 51 જ આવશે બરાબર છે આ ભૂલી જાઓ કારણ કે આ ડેટામાં આપણને થોડોક ટ્રાન્સફર થઈ ગયો તો લખવામાં પણ કોઈ વાંધો નહીં આપણું કોષ્ટક તૈયાર છે હવે મારે મધ્યસ્થ મેળવવા માટે n/2 કરવો પડશે કારણ કે મધ્યસ્થ મેળવવા માટે મધ્યસ્થ વર્ગ જોઈએ તો અહીંયા 51 / 2 એટલે કેટલો આવશે 25.5 એ શું બનશે આપણા માટે n/2 ની કિંમત મળશે હવે n/2 કરતાં વધારે અને નજીક હોય એવો વર્ગ ગોતવાનો છે n/2 કરતાં વધારે CF ધરાવતો હોય અને નજીકનો હોય તો એ કેવો છે 25.5 થી વધારે હોય એવો 29 છે ને સૌથી નજીકનો પણ એ જ છે એટલે 145 થી 150 વાળો જે વર્ગ છે આપણા માટે મધ્યસ્થ વર્ગ બનશે બરાબર છે તો અહીં લખીએ કે અહીં n/2 કરતાં વધુ અને નજીકનો CF ધરાવતો વર્ગ કયો છે 145 થી 150 છે તેથી મધ્યસ્થ વર્ગ કયો મળે તેથી મધ્યસ્થ વર્ગ મળે 145 થી 150 બરાબર L મધ્યસ્થ વર્ગની અધઃસીમા એટલે 145 CF એટલે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ ખાસ ધ્યાન રાખજો મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ 11 એટલે આ કેટલું આવશે CF 11 F એટલે કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે આપણા માટે 18 કેટલી છે 18 અને H કેટલો છે તો કે ભાઈ વર્ગ લંબાઈ મને મળશે 150 - 145 એટલે કેટલો આવશે 5 બરાબર છે મારે મેળવવાનો છે m એટલે કે L પ્લસ n/2 - CF upon F into H બરાબર છે તો L કેટલો છે L મને આપ્યો છે 145 કેટલો છે 145 પ્લસ n/2 એટલે કે 25.5 માઇનસ CF આપણા માટે બને છે 11 છેદમાં F એટલે 18 અને H એટલે 5 બરાબર છે આ બધી કિંમતો મૂકીને હવે સદરૂપ આપવાનું છે એટલે આપણી પાસે આપણો મધ્યસ્થ જે છે એ રેડી છે તો 145 પ્લસ 25.5 મને 11 કરશો એટલે તમારો જવાબ આવશે 14.5 છેદમાં 18 એને ગુણ્યા 5 તો 14.5 ગુણ્યા 5 કરો એટલે 14 × 5 = 70 ને 5 × 5 = 25 એટલે 72.5 આવ્યા અને છેદમાં 18 મૂકી દીધા આનો ભાગાકાર કરીએ આપણે તો 72.5 ભાગ્યા 18 તો કે ભાઈ 18 ચોખ્ખું 72 5 0 અહીંયા થશે 0 ઉપર પોઈન્ટ મૂક્યો 18 તેરી 54 વધી જશે એટલે 18 દૂ 36 કેટલા વિદ્યા 4 1 14 0 18 7 ચલો એ ભલે રહ્યું અત્યારે ભાગાકાર કરવો એટલો ઇનફ છે તો આ આવ્યો 145 વત્તા 4.2 બરાબર છે તો 145 ને 4 કેટલો આવશે 149.2 આ શું આવ્યો મધ્યસ્થ આવ્યો કોનો મધ્યસ્થ આવ્યો એ આવ્યો ઊંચાઈ શેમાં હોય સેન્ટીમીટરમાં એટલે આટલી સેન્ટીમીટર તો આ મધ્યસ્થનું મિનિંગ શું થાય કે જેટલી છોકરીઓ છે એમાંથી 50% છોકરીઓ એવી છે કે જેની ઊંચાઈ આના કરતાં ઓછી છે અને 50% છોકરીઓ એવી છે કે જેની ઊંચાઈ આના કરતાં વધારે છે મધ્યસ્થનો મિનિંગ આવો થાય સેન્ટ્રલ વેલ્યુ આપે આપણે ઘણા દાખલાઓ આની ઉપરના જોયેલા છે અને લાસ્ટ એક્ઝામ્પલ ફોર ટુડે નીચે આપેલી માહિતીનો મધ્યસ્થ 525 આપેલો છે જો કુલ આવૃત્તિ 100 હોય એટલે કે n આપણને કેટલો આપ્યો છે 100 આપ્યો છે તો x અને y શોધો
ડેટા તમને આખો આપેલો સરસ મજાનો. આપણે ખૂટતી આવૃત્તિનો મધ્યસ્થનો દાખલો છે. સ્વાધ્યાય 13.3 અંદર જે બીજો દાખલો ગણ્યા હતા એની જેવો છે સેમ દાખલો. વર્ગ આપેલો છે, એફઆઈ આપેલી છે, મારે સીએફ ગણવી પડશે. તો સીએફ થાય 2, પછી 2 + 5 એટલે 7, 7 + x એટલે કે 7 + x, 7 + 12 તો 12 ને 7 19 + x, 19 + 17 એટલે એ થશે 19 ને 17 36 + x, 36 ને 20 થશે 56 + x, પછી 56 + x + y એટલે y આમ નામ, 56 ને 9 9 6 15 એટલે 65 + x + y, 65 ને 7 7 ને 5 12 72 + x + y અને 72 ને 4 76 + x + y. એટલે મને આ જે સિગ્મા એફઆઈ છે એટલે કે n કેટલો મળશે 76 + x + y. પરંતુ મને n કેટલો આપ્યો છે, મને n આપ્યો છે 100 એટલે 100 બરાબર 76 + x + y લખી શકાય. એનો મતલબ એવો થયો કે જો 76 ને આ બાજુ લઈ આવો, 76 ને આ બાજુ લઈ આવો તો 100 - 76 થાય બરાબર x + y. તો જ્યારે 100 માંથી 76 બાદ કરશો એટલે 75 ને 25 100 એટલે તમારો જે 24 જવાબ આવશે. એટલે 24 બરાબર x + y આવ્યો. એનો મતલબ શું થયો કે x + y બરાબર 24. અને સમીકરણ 1 કીધું કારણ કે આ કામ લાગશે આપણને y ની કિંમત મેળવવા. બરાબર છે. ઉદાહરણ આની જેવું એક જે દાખલો છે સ્વાધ્યાયનો આપણે જોયેલો છે. મેં કાંઈ નથી કર્યું, 76 ના બદલી આવ્યો. આ 100 ક્યાંથી આવ્યા તો કે આ બધાનો સરવાળો મને n એટલે કેટલો આવે 76 + x + y આવે એ મૂક્યો. પણ રકમમાં મને કુલ આવૃત્તિ 100 આપેલી છે. તો આ કુલ આવૃત્તિ થઈને એટલે કે આ 100 થાય એટલે મેં n બરાબર 100 મૂક્યા એટલે મને 76 + x + y ની કિંમત 100 મળી. એટલે 76 ના બદલી આવ્યો એટલે x + y મને કેટલો મળ્યો 24 મળ્યો. બરાબર છે. હવે આપણને મધ્યસ્થ આપેલો છે. કેટલો આપ્યો છે મધ્યસ્થ? આપણને આપ્યો છે 525. કેટલો આપ્યો છે મધ્યસ્થ? આપણને 525 આપ્યો છે. જુઓ અહીંયા આપેલું છે, નીચે આપેલી માહિતીનું મધ્યસ્થ 525 છે. તો 525 ક્યાં આવે તો કે ભાઈ 500 અને 600 ની વચ્ચે આવે. એટલે આપણો મધ્યસ્થ વર્ગ કયો થયો? 500 થી 600 નો મધ્યસ્થ વર્ગ થયો. બરાબર છે. આપણો મધ્યસ્થ વર્ગ કયો થયો? 500 થી 600 વાળો આપણો મધ્યસ્થ વર્ગ બન્યો. બરાબર છે. તો અહીંયા લખીએ એથી મધ્યસ્થ વર્ગ. ધ્યાન રાખજો, મધ્યસ્થ આપ્યો હોય તો મધ્યસ્થ જે વર્ગની અંદર આવતો હોય એ જ આપણો મધ્યસ્થ વર્ગ બને. હા, એટલે અહીંયા સીએફ નો ગણવા બેઠતા n/2 કરીને 50 નહીં આવે, એ 50 આવશે પણ આપણે કરવાનો નથી અત્યારે. બરાબર, કારણ કે મધ્યસ્થ આપેલો છે. મધ્યસ્થ હંમેશા મધ્યસ્થ વર્ગની અંદર જ મળે. એટલે જો 525 છે તો 525 કયા વર્ગના સમાવે તો કે 500 600 ના વર્ગમાં આવે. એટલે આપણો મધ્યસ્થ વર્ગ 500 600 થયો. તો l આપણને મળ્યો મધ્યસ્થ વર્ગની અધ્યસીમા એટલે કે 500. પછી આપણને મળશે CF, પછી મળશે n/2, પછી મળશે f અને પછી છેલ્લે મળશે h. h તો મળી જશે. ક્યાંથી મળી જશે તો કે ભાઈ 600 - 500 એટલે કેટલો આવશે 100. f CF અને n/2. n/2 મને n કુલ આપ્યો છે 100 એટલે 100 / 2 એટલે કેટલો આવશે n/2 50. બરાબર. CF એટલે કે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ કેટલી આવશે 36 + x. કેટલી આવશે 36 + x. અને f એટલે કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે 20. કેટલી છે 20. હવે મારે સૂત્રમાં કિંમત મૂકીને x મેળવવાનો છે અને x મળશે એટલે હું અહીંયા મૂકી દઈશ x ની કિંમત એટલે મને y મળી જશે. બરાબર. તો મધ્યસ્થ એટલે કે m l + n/2 - CF / f × h. કંઈક આવું સૂત્ર આપણે ભણી ચૂક્યા છીએ. રેડી? તો n/2 l કેટલો છે? l છે 500. n/2 એટલે 50 CF એટલે આપણને આપ્યું છે 36 + x એટલે હું કાઉન્સમાં 36 + x કરું છું. બરાબર છે. છેદમાં f એટલે 20 આપ્યો છે આપણને અને h આપણને આપ્યો છે 100. બરાબર છે. આ 0 0 કટ ન કરી નાખતા કારણ કે વચ્ચે માઇનસ છે. તો આ થાય 50 - 36 - x. આ x એમ આપણને 525 આપ્યો છે તો 525 આપણે લખી નાખીએ. બરાબર. એક કામ કરીએ, આ સ્ટેપમાં 500 ના બદલી આવીએ તો 525 - 500 બરાબર. કારણ કે આ સ્ટેપ હું જોન ડાઈ બાજુ લઈ ગયો. કોને? 500 ને હું લેફ્ટ સાઈડ લઈ આવ્યો તો 525 - 500 બરાબર. આ બધું વિધ્યું. બરાબર. છેદની અંદર 20 × 100 એ તો હજી જીવે જ છે આમના. બરાબર. ફક્ત આ સ્ટેપનો અવાજ લાવ્યો, બીજું મેં કાંઈ નથી કર્યું. તો
તો 525 માંથી 500 બાદ કરો એટલે કેટલા વધે 25. 50 માં 36 બાદ કરો એટલે કેટલા વધે 14 માઇનસ એક્સ છેદમાં 20 ગુણ્યા 100. 20 50 100 થાય એટલે 5 ગુણાકારમાં છે તો 25 બરાબર 14 માઇનસ એક્સ ગુણ્યા 5 છેદમાં તો 1 છે એટલે હું લખતો નથી. 5 લઈ આવો 25 ના છેદમાં એટલે 5 આના ભાગાકારમાં આવશે. 25 ભાગ્યા 5 કેટલા આવે 5 બરાબર 14 માઇનસ એક્સ. એક્સ આ બાદ લઈ આવો એટલે પ્લસ થઈ જશે અને 5 ને પેલી બાદ જવા દો એટલે કેવા થઈ જાય માઇનસ. તો કેટલો આવશે એક્સ બરાબર 9. એક્સ બરાબર 9 આવ્યો. એ 9ની કિંમત મને હવે ખબર છે કે સમીકરણ 1 આપણે તૈયાર જ છે. શું તૈયાર છે જુઓ, સમીકરણ 1 આપણે તૈયાર છે. x + y બરાબર 24. તો x કેટલો છે, x છે 9 વત્તા y કેટલો છે મેળવવાનો છે બરાબર 24. તો y બરાબર 24 માઇનસ 9. 24 માંથી 9 બાદ કરો કેટલા આવે 9 ને 5 14 એટલે તમારો y ની કિંમત આવશે 15. કેટલો આવશે 15. એટલે y કેટલો આવ્યો 15. x 9 આવ્યો અને y 15 આવ્યો. બરાબર છે, ડન છે. તો આજે એટલું રાખીએ આપણે. બરાબર છે, સરસ મજાનો વિડીયો થયો, સરસ મજાના ઉદાહરણો આપણે પૂરા કર્યા. આવતા લેક્ચરમાં આપણે મધ્યવર્તી સ્થિતિમાનના જે માપો છે, મધ્યવર્તી સ્થિતિમાનના માપો છે, એ માપો એટલે કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક, આ ત્રણેય વચ્ચેનો જે સંબંધ દર્શાવતું સૂત્ર છે એ આપણે આવતા લેક્ચરમાં કરવાનું છે. બરાબર, એ નાનકડો એવો સેશન આપણું હજી એક આ ચેપ્ટરમાં રહેશે અને આ ચેપ્ટરને પછી આપણે સંપૂર્ણપણે પૂર્ણ જાહેર કરી દઈશું. તો આ વસ્તુ માટે આપણે હજી એક નવો લેક્ચર લાવવાના છીએ. તો જોતા રહો અમારી યુટ્યુબ ચેનલની અંદર અમારા વિડીયો. વધુમાં લેક્ચરની PDF નીચે આપેલી છે, વોટ્સએપ ગ્રુપની લિંક તમને આપવામાં આવેલી છે. તો એ ખાસ ને ખાસ જોઈન કરો જેથી કરીને તમને ફટાફટ અમારા વિડીયો તમને મળતા રહે અને તમારા મિત્રો સુધી પણ શેર કરો જેથી કરીને એમને પણ કંઈક નવું નોલેજ મળી શકે. તો હવે મળીશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.